શ્રી રામ। તો હવે કેદારનાથ તરફ જઈ રહ્યા છીએ। અહીંયા ગૌરીકુંડનો ટ્રેક છે। અત્યારે 8 વાગ્યા છે અને ટ્રેક ચાલુ થાય છે। હવે વચ્ચેથી લાકડી બાકડી લઈ લઈએ અને ટ્રેકિંગ ચાલુ કરીએ। વાતાવરણ બહુ ઠંડુ છે। અરાઉન્ડ લાઈક 8 થી 10 ડિગ્રી ટેમ્પરેચર હશે, બટ મજા આવશે। જેટલું ઠંડુ હશે એટલું મજા આવશે। कितने का दिया? 30 રૂપિયાની લાકડી છે અહીંયા, 30 રૂપિયામાં મળશે અહીંયાથી, અને લઈ જ લેજો, ઘણો સપોર્ટ મળશે એનાથી। લઈ લે, થાકી જાય હિંગ ના કર, લઈ લે। જીતુ ઓય ઓ માઈ જો તો ખરા કઈ લાકડી લેવી છે। થોડી છાને બી ના હલા આગળ જઈને જોઈએ। સર આજે ધર્મ મેગી સ્પાઇસી લાકડી સિલેક્ટ કરવાનું બી એક બહુ અઘરું કામ છે। જીતુ તારની લેવા લાકડી હાલત લઈ લઈએ ને, લઈ લે લઈ લે। ક્યાં ગયો? બીજા ચેક કરીને કાઢી દેને તો આપણી આવે। આ કેદારનાથનો ફૂડ ટ્રેક અહીંયાથી સ્ટાર્ટ થાય છે। આ જોઈ શકો છો તમે બોર્ડ। હજી તો આ શરૂઆત છે, એ તો આવું ઘણું આવશે। સ્વર્ગ છે ભાઈ, સ્વર્ગ। આ જુઓ ઝરણું। અહીંયા તમને ઉપર જેવા આ પીઠું બી જોવા મળશે। આ પીઠું વાળા ભાઈ છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ। भैया पिट्टू, इसका क्या चार्ज लेते हो? इसका गवर्नमेंट टैक्स कितना? नीचे से 6000, ऊपर से 5000। जो नीचे से 6000 लेजे, बड़ी बच्चे दी जाओ तो 5000 लेजे। तो आ गौरीकुंड आया છે। અહીંયા બધો ફૂડ કોર્ટ છે। અહીંયા તમારે ચા નાસ્તો કંઈ કરવું હોય તો અહીંયાથી ચા નાસ્તો કરીને પછી આગળ જવાય। જો રેનકોટ ના લીધું હોય તો અહીંયાથી રેનકોટ લઈને જજો, કેમ કે ઉપર ક્લાઇમેટ ગમે ત્યારે ચેન્જ થાય, ગમે ત્યારે વરસાદ પડે, તો પોતાની સેફટી માટે અહીંયાથી રેનકોટ લઈને જ ઉપર જજો। પોતે રેનકોટ પોતાના ઘરેથી લાવે તો ના લેજો, અહીંયાના રેનકોટ લેજો જે હલકા હોય છે, હા વજન બી બહુ નહીં રહે એટલે। લઈ લઈએ, નહીં લેવાની જો રેનકોટ 3 રેનકોટ લીધા છે, એક ટોપી લીધી છે। 100 રૂપિયામાં રેનકોટ મળે છે અહીંયા, અને 120 રૂપિયાની કેપ લીધી છે, ગરમ ટોપી। ગૌરીકુંડ મંદિર। હવે અહીંયાથી ટ્રેક સ્ટાર્ટ થાય છે। અહીંયા ઘોડાની સવારીઓ અહીંયાથી મળશે, પણ હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આ એનિમલ ક્રુએલ્ટીને સપોર્ટ ના કરો। અહીંયા પ્રશાસનને બી રિક્વેસ્ટ કે આ એનિમલ ક્રુએલ્ટી જેટલી વહેલું બંધ થાય એટલું સારું। તમે બી આને સપોર્ટ ના કરો, ઘોડાઓ ના લો, ચાલતા જાઓ, કાં તો હેલિકોપ્ટરની બી સર્વિસ છે તો હેલિકોપ્ટરમાં યુઝ કરો, પણ આ ઘોડાઓનો યુઝ ના કરશો। આ ભાઈ છેક નેપાળથી સાયકલ લઈને અહીંયા આવ્યા છે। તો લખેલું છે નેપાળ ટુ કેદારનાથ। चलो આપણે મળીએ એમને। क्या नाम है भैया आपका? आशीष सिंह। आशीष नाम है। ठीक नेपाल થી આવ્યા છે કેદારનાથ। ગુજરાતી હાય બ્રો, વ્લોગ ચાલુ છે મારે, ચાલુ છે, ઉભો રહો 1 મિનિટ भी चालू कर दो क्या भाई? तो भाई सारे के सारे गुजराती। जय श्री राम, जय श्री राम। गरीब ब्लॉगर मिल रहे हैं हां। भाई आपका नाम क्या? हर हर महादेव। जय श्री राम, जय श्री राम। जय श्री राम। આ ભાઈને સાયકલ લઈને આવતા આજે 16 દિવસ થઈ ગયા છે।
ખરેખર કેવું પડે યાર. અત્યારે થોડો થોડો વરસાદ સ્ટાર્ટ થયો છે. તો જોઈએ આગળ શું જોવા મળે છે, સ્નો મળે છે કે નહીં. પણ અત્યારે વરસાદની બુંદાબારી ચાલુ થઈ છે. હવે અહીંયા વોટરફોલ બી છે આગળ. જો તમને વોટરફોલ બતાવું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ થોડી થોડી સ્નો ચાલુ થઈ છે અત્યારે. એવું લાગે છે હવે સ્નો ઉપર સ્નો જોવા મળશે આપણને, નસીબ હશે તો. नीचे आते थे बारिश में बदल गई 8 बजे शुरू किया था ना अपने ब्रो. ભાઈ મારું ગ્રુપ તો ખબર નહીં ક્યાં ગયું, પણ એક નવું ગ્રુપ મળી ગયું છે. આ ભાઈ અમદાવાદના છે અને બીજા મહારાષ્ટ્રથી આવેલા છે. જય મહારાષ્ટ્ર. कट्टर हिंदू लोग हैं और ये महाराष्ट्र. भाई ચલો તો અમને કંપની બી મજા આવે છે. હવે જઈએ આમની જોડે. હર હર મહાદેવ, हर हर મહાદેવ, महादेव. જય મહારાષ્ટ્ર. જો ભાઈ સામે તમે પર્વત જોઈ શકો છો. આપણે ત્યાં જ જવાનું છે બરફના પહાડોમાં. मेरे भोले बाबा को अनाड़ी मत समझो. મેરે ભોલે બાબા કો અનાડી મત સમજો, अनाड़ी मत समझो, खिलाड़ी मत समझो. અનાડી મત સમજો, ખિલાડી મત સમજો. वो है त्रिपुरारी, अनाड़ी मत समझो. ઓ હે ત્રિપુરારી અનાડી. मेरे भोले बाबा के हाथों में डमरू. मेरे भोले बाबा के हाथों में डमरू, डमरू को देख के मदारी मत समझो. डमरू को देख के मदारी मत समझो. मेरे भोले बाबा को अनाड़ी मत समझो. આવી રીતે જઈએ તો સફર ક્યાં કપાઈ જશે ખબર બી નહીં પડે. બહુ જ મજા આવે છે. अनाड़ी मत समझो. পাহাড়ের উপরে বরফটা અહીંથી હજી 13 કિલોમીટર બાકી છે અને અહીંયા વોટરફોલ ને બધું જુઓ તમે નજારો. અહીંયાથી ટ્રેકિંગ કરીને હજી 13 કિલોમીટર અમારે જવાનું છે. આ મારું નવું ગ્રુપ છે. जय श्री राम. જય શ્રી. આ વિશ્રામ સ્થળ છે. અહીંયા તમારે ચા નાસ્તો અહીંયા આરામ કરવો હોય તો અહીંયા આરામ કરી શકો છો. 5 કિલોમીટર જેવું સફર થયો છે પણ અત્યારે તમે હાલત જોઈ શકો છો. પણ મહાદેવનું નામ લઈને જઈએ છીએ અને આશા છે કે આરતી સુધી અમે પહોંચી જઈએ ઉપર. 5 કિલોમીટર જેટલું સફર થયો છે પણ અત્યારે હાલત જોઈ શકો છો. 2 કલાકની અંદર અમે અત્યારે 5 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કાપ્યું છે અને આવી રીતે જ મોજ કરતા કરતા જઈએ છીએ. હર હર મહાદેવ, બોલે કી ફौज સદા કરેગી મોજ. नहीं भाई नहीं पाप हम निकले. ऐसा लेने का था, तुम लोग गलत जगह ले गए. कहाँ पे पूछे थे? ये देख हीरा. ભાઈ બલવંત हाँ ब्रो. ઠંડી લાગે છે કે ગરમી? અરે બાપા ખબર નથી પડતી હું સીઝન છે. જેકેટ કાઢી તો ઠંડી લાગે, જેકેટ પહેરીને પાછા ચાલવા ચાલવા ગરમી લાગે છે. આ પ્રોબ્લેમ છે ભાઈ અહીંયા. અહીંયા આગળ છે ને તમને બધા સીઝન બધો અનુભવ થઈ હા, જશે. બધા અનુભવ જો થઈ તમને જશે. શરદી બી લાગશે, ગરમી બી લાગશે, વરસાદ બી પડશે અને ક્યાંક ક્યાંક બરફબારી થઈ જશે. તમારા બાબા મહેરબાન હશે તો. હા હવે અહીંયાથી હજી અમારે 12 કિલોમીટર છે. एक बात क्या विषय में वीडियो आज मार चार धाम महत्व तुमने कह दो. जो हिंदी में बोलता हूँ समझ में सबको आ जाएगा. आप सबसे पहले चार धाम में जाते हो. यमुनोत्री. यमुनोत्री मतलब क्या होता है कि जो आपको जब आपका शरीर छूटेगा, मतलब यमराज आपको लेने आएगा, तब जो यम पाक्ष फेंकेगा ना तो उसकी जो पीड़ा है ना वो हरता यमुनोत्री.
गंगोत्री करता है आपके पापों का नाश। फिर उसके बाद आप आते हो केदारनाथ। केदारनाथ में आप होते हो शिव के गण, और शिव के पाने के बाद ही आप विष्णु को पा सकते हो। इसलिए आप केदारनाथ के बाद जाते हो अंतिम यात्रा में वैकुंठ धाम। और ये 4 धाम यात्रा करने के बाद आपको मनुष्य जन्म नहीं मिलता। जय महाराज, जय महाराज, हर हर महादेव। हर हर महादेव। હવે થોડી વાર અહીંયા આરામ કરી લઈએ આપણે. નહીં ભાઈજી, નહીં કરને. 5-1 મિનિટનો આરામ કરી અહીંયા સ્ટે કરીએ, પછી નીકળીએ આગળની તરફ. આ દેખો સામે વોટરફોલ. भाई जय श्री राम, हर हर महादेव। गुजरात में गए थे, वो मुसलमान का दुकान था, मुसलमान से झंडा बनवा, वाह सोरे वाह, झंडा बनवा के झंडा लगा के उसको ही जय श्री राम। जय बाबा बर्फानी, जय महादेव। देखिए कितना अच्छा जो सामे बरफનો પર્વત દેખાય છે તમને. પહાડ જુઓ તમે ત્યાં. બસ ત્યાં જ છે આપણા કેદારનાથ મહાદેવ. ત્યાં જવાનું છે. આ રે આપણા નવા ગ્રુપના માણસ સુરેશભાઈ, બલવંતભાઈ. એ પણ યુટ્યુબમાં એમની ચેનલ છે. ભાઈ તારી ચેનલનું નામ બોલી દે. बलवंत खरा 6453। सब्सक्राइब करजो भाई, लाइक करजो भाई. आपकी चैनल का नाम बोल दो. हमारा MS10 मोटो ब्लॉगर है भाई, देख. राइडिंग भी करते हैं हम, हाँ ट्रैवलिंग भी। भाई हमने चैनल ने सब्सक्राइब, लाइक, हमने भी सपोर्ट करजो. पावन हो, हम चढ़ के जाएंगे। 12 हो, 22 हो या 2200 हो, हम जाएंगे, मतलब जाएंगे. जब तक पहुंचेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हाँ, तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. ना बैठेंगे ना बैठने देंगे। અત્યારે થોડો સ્નોફોલ થાય છે, પણ એકદમ થોડો. એટલો ઉપર સ્નો હશે, ઘણો એવો સ્નો પડતો હશે ઉપર. तो अलखनंदा माता જો વોટરફોલ જુઓ, ઝરણું જુઓ તમે. जानू जो वहाँ बता दो तो बंद करना चाहिए। આવું તો રસ્તામાં ઘણા એવા वीडियो कॉल पर સીન છે. સ્વર્ગ છે ભાઈ, સ્વર્ગ. जल्दी कर ले, वीडियो कॉल कर ले। भाई पकड़ो, घोड़े को पकड़ो, कैमरामैन फोकस करो। जय श्री राम, 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 जय श्री राम। પહોંચે છે ભીમબલી કેમ્પ. બસ નોન સ્ટોપ ચાલે જઈએ છીએ. બસ આ ભીમબલીથી આ દ્રશ્ય દેખો તમે, કેવું દ્રશ્ય છે. એકદમ સુંદર દ્રશ્ય દેખાય છે અહીંયાથી ભીમબલી. આ ઉપર આ ઘોડાવાળા ભાઈ છે, જ્યાં જઈએ ને ત્યાં અમને મળે છે. ब्लॉग में आ जा, ब्लॉग में आ जा पहले। भाई आपका नाम क्या है? नाम क्या है? આ ઘોડાવાળા ભાઈ છે. આ બી जहाँ जाए मन घोड़ा જોઈતા હોય તો અહીંયા નવજીવનથી ઘોડા લઈ वो શકો शादी नहीं किया, ये बिना शादी वाला कुंवारा बंदा है, घोड़ा फास्ट भगाता है। अभी तो फेमस हो गई 2000 है. पूरा लड़की आता तुमको शादी के लिए, लड़की। यहाँ पे तुमको प्रपोजल आएगा बहुत सारा, हाँ प्रपोजल आएगा। तुमको सर्च करेगा लोग सारा। ભાઈ હર હર મહાદેવ. सुनो ना ये ભાઈ આ તો ખાલી ઘોડાવાળા બતાવ્યા, પણ આપણે પ્રમોટ નથી કરતા. કોઈ ઘોડો લેતા નહીં, ચાલીને જ આવજો. हाँ भाई चालीने जाओ जो भगवान નું એક નામ પશુપતિનાથ બી છે હો, હા, કેદારનાથ નું એક એટલે નામ એમના પશુપતિનાથ બી છે। એટલે એમના આ જુઓ, આ જુઓ. બોલતા भी नहीं चला जाता। એટલે એમના પશુઓને હેરાન ના કરવા. રેસ્ટ કરવા અમે બેઠા છીએ, થોડી વાર રેસ્ટ કરી લઈએ. अकेले का खींचा तूने, अब तो बोल भाई ये कैसे। जय श्री राम भाई, जय श्री राम, जय श्री राम.
बेटा इधर आ। कितने साल का बेटा तू? 6 साल का है। 6 साल का बच्चा आज जो चल के अच्छा केदारनाथ जा रहा है और 22 साल के लौंडे इसमें घोड़े पे आ रहे हैं। और ये देखो 6 साल का। हर हर महादेव बेटा। हर हर महादेव। उन लोगों पे जो लोग पैदल चल के नहीं जा रहे, 7 साल का बच्चा पैदल चल के जा रहा है केदारनाथ की यात्रा तक। सही है भाई। और वो भी बिना किसी की गोद का सहारा लिए अकेले चल रहा है। अभी तक उसने 7 किलोमीटर कवर कर लिया है। ऊपर देख बेटा, हाय बोलो बेटा। हाय बोलो बेटा। 7 किलोमीटर कवर कर लिया है लड़के ने। फोन पकड़ के एक वीडियो में जानकारी दूंगा। एक बंदा वीडियो बनाएगा, मेरी ब्लॉगिंग लाइव चलेगा, लाइव चलेगा, लाइव ब्लॉगिंग करूँगा। आ जाओ भाई। आ जुआ नज़ारो, आ वाटर, आ जुआ। स्वर्ग है भाई। मैं कहते हैं कि जब महाभारत का युद्ध खत्म हुआ तब पाप नाश करने के लिए भगवान विष्णु ने उनको सलाह दी कि आप महादेव की तपस्या करो, महादेव को ढूंढो। तब वो ढूंढते ढूंढते जो केदारनाथ है वहाँ पहुँचे भीम, और वहाँ देखते हैं कि भगवान शंकर ने बलद का रूप लेके और ज़मीन के अंदर धंस रहे वो। तो उन्होंने पकड़ा उनका पूँछ, और पूँछ पकड़ने से ही भगवान ने फिर उनको साक्षात दर्शन दिए, इसलिए वो केदारनाथ है। और ऐसे ही पंच केदार अलग अलग जगह के, जैसे यहाँ पर जो केदारनाथ है ना, वो जो बैल रहता है उसका कमर का भाग है। और भाई 4 घंटे में पहुँचना है यार, तुम समझ नहीं रहे हो, ट्रैक का बात समझ नहीं रहे हो। 4 घंटे में पहुँचना है, 5 बजे आती है। खरो टफ रस्तो અહીંયાથી જ ચાલે। આ રસ્તો બહુ જાડ છે। હવે આ બધા કહેતો છે કે શોર્ટકટ લઈને જઈએ। હવે જોઈએ, શોર્ટકટ લઈને જવાનું કહે છે। હવે જોઈએ શોર્ટકટ લઈને જઈએ। और जो ये शॉर्टकट सफल जाए कि असफल जाए। ચલો હર હર મહાદેવ। हर हर महादेव। અહીંયાથી 8.5 કિલોમીટર જેટલું છે, પણ હવે હાલત ખરાબ થઈ ગઈ છે। બહુ ઠંડી છે, શ્વાસ નથી લેવાતો, પણ જવાનું તો છે જ। જઈએ છે ધીરે ધીરે। મારા જોડે જે આવ્યા હતા મારા ગ્રુપના તો હજી બધા પાછળ જ છે। હાલત ખરાબ થઈ ગઈ છે એમની, પણ હું મહાદેવનું નામ લઈને આગળ જઉં છું। હર હર મહાદેવ। ना ना गुजाई गरबा चल चालू कर दो। चालू करो। हाँ मेहंदी ते वावी माळवे ने एनो रंग लायो गुजरात रे मेहंदी रंग लागे। હવે नानो दियरियो नाने कोने ने एक मिनट लगनिया लेवाय पंखी पारे वडाने नोतर्या એકડીને આપ્યા સન્માન હાલો ને કીડીબાઈની જાનમાં, હાલો હાલો ને કીડીબાઈની જાનમાં। મકોડાને મોકલ્યો માળવે લેવા માળવીનો છે ને મોજ। મકોડો કે એજ પાછળો। હા जाना नहीं पड़ेगा, शॉर्टकट बोलते क्या ऐसे होता है यहाँ पे, इसको शॉर्टकट बोलते। શોર્ટકટ છે, શોર્ટકટ લઈને જઈએ છીએ અત્યારે। संभाल के बेटा धीरे धीरे। આ જો ખેડ નીચે। ભાઈ આમને કો બ્લોગ બંધ કરો। જો આ જેકેટ ઉપર જો આ બરફ બરફના કરા પડી રહ્યા છે ભાઈ। બરફના કરા પડી રહ્યા છે। હવે અત્યારે શોર્ટકટ લીધો તો પહેલો શોર્ટકટ છે આર્યો। અત્યારે 1 વાગ્યો છે। શોર્ટકટ હવે અત્યારે 1 વાગ્યો છે સવારના
8:30 ટ્રેકિંગ ચાલુ કર્યું છે. જય મહારાષ્ટ્ર. જય મહારાષ્ટ્ર. હર હર. જય શ્રી રામ. देखना उसको कितनी આ एनर्जी શોર્ટકટ છે. આપણા શોર્ટકટમાં આવી રહ્યા છે. मुझ में और मैं शून्य हो रहा. 3 साल से घर से बाहर नहीं निकले. થોડો રેસ્ટ કરવા ઊભા છીએ અને સ્નોફોલ થાય છે. તું જો, તમે જુઓ, આ જોઈ શકો છો જેકેટ ઉપર. સ્નોફોલ સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે નીચેથી અમે આવ્યા છે. આજે 3 ક્લાઇમેટ જોઈ લીધા એક જ દિવસમાં. ગરમી, ઠંડી ને અત્યારે સ્નો. અત્યારે સ્નો બી પડે છે. આ 2 જણા અમારાથી પહેલાં આવ્યા હતા. અહીંયા આવીને ફોટોશૂટ ને બધું ચાલુ છે આ લોકોનું. જય શ્રી રામ. जय श्री राम. જય શ્રી भाई से રામ. सीखो कुछ. कोई ठंड नहीं. જો આટલી ઠંડી છે તો બી ભાઈએ જો કંઈ પહેર્યું નથી, જેકેટ નહીં, કંઈ નહીં. આ ડોગ્સ જો અહીંયાના. હજી તો ઘણું દૂર છે. બહુ ઠંડી છે. હવે ચલાતું બી નથી. હવા પાતળી છે. ઓક્સિજનનું લેવલ ઓછું થતું જાય છે. બહુ જ ઠંડી છે. હમણાં સ્નોફોલ થયો અને અત્યારે પાછું એટમોસ્ફિયર ક્લીન થઈ ગયું છે અને અત્યારે પાછું થોડો તડકો આવે છે. બસ ધીમે ધીમે જઈએ છીએ. આરતી પહેલાં પહોંચવાનું પ્લાનિંગ છે. क्या सुरेश भाई? हाँ भाई. एनर्जी? हाँ भाई, थोड़ा बहुत डाउन है, थोड़ा में आधा. હા ભાઈ, શાંતિ चाहिए છીએ. 3-4 હા, હમણાં રસ્તામાં ઊભા રહીને પરાઠો ખાધો, એમાં પ્રોબ્લેમ થઈ ગઈ. पराठे से एनर्जी चली गई. थोड़ी देर में आएगी लेकिन अभी थोड़ा હા. હવે આ શોર્ટકટ લેવાનો છે. બહુ રિસ્કી છે પણ શોર્ટકટ લેવો જ પડશે. આ ખીણ છે, તમે જોઈ શકો છો. તમે આવો તો કપૂર જોડે જ જરૂરથી લાવજો, ભૂલતા નહીં. આ ઓક્સિજનની બોટલ જ છે આપણા માટે. क्या करें, चलो. શોર્ટકટમાંથી જવાનું છે અત્યારે આપણે. હર હર મહાદેવ. टाइम बचता है भाई, शॉर्टकट एनर्जी खत्म क्यों ना हो. हाँ, एनर्जी खत्म. लास्ट टाइम हम इसी रास्ते से ऊपर आए थे, यही रास्ता था. हाँ जो शॉर्टकट. हमें भाई ये पुराना शॉर्टकट ना. હા, આ ત્યાં ખીણ છે આખી, હજી પાણી આવે ઉપરથી. હજી સામે ત્યાં ઉપર જવાનું છે, હજી ઘણું ઉપર છે. ये शॉर्टकट. હા યાર, જો અહીંયાથી પગ લપસ્યો તો સીધા નીચે. બહુ શોર્ટકટમાં બહુ ધ્યાન રાખજો, બહુ સાવચેતી લેજો. આ શોર્ટકટ છે ભાઈ. ધ્રુવિત, જીતુ અને દર્શન બહુ પાછળ રહી ગયા છે. ઘણું એટલે હજી તો મારાથી ઘણા પાછળ છે. અને મને આ કંપની મળી ગઈ છે અને એમના જોડે જોડે બસ જવું જો આગળ. અહીંયા એક વસ્તુ છે, કંપની સારી હોવી જોઈએ, ચાલવાવાળા માણસ જોઈએ, એનર્જેટિક. ધ્રુવિતની થોડી તકલીફ થઈ છે થોડી, એના માટે ધીમો પડી ગયો છે, પણ આવી તો જશે જ.
આવશે જ. फटके यूट्यूबर के हाथ में आ जाते हैं। वो दो इमोशनल खच्चर का दिखाते हैं, हाथी का दिखाते हैं, हो गया। આ જુઓ શોર્ટકટ અને આ પહાડી જુઓ. શોર્ટકટમાં બી આવશો ને તો અહીંયા તમને નાસ્તા માટે મતલબ અહીંયા મળી રહેશે તમને ખાવા માટેનું બી. बोले काजू बादाम छुआरे बादाम है बोले કાજુ બદામ ડ્રાયફ્રૂટ્સ મળી રહેશે અહીંયા. સામે જો દેખાય છે ત્યાંથી અમે ચાલતા અહીંયા સુધી આવે છે શોર્ટકટમાં. બહુ બહુ ટફ છે ભાઈ શોર્ટકટ બી. શ્વાસ ફૂલી જાય છે, શ્વાસ નથી લેવાતો. બને તો શોર્ટકટ ના જ લેતા કેમ કે શોર્ટકટ બહુ જ ટફ છે. થોડો ટાઈમ જશે પણ સાદા રસ્તાથી જ આવજો. જો टावर जवळ आलो आणि म्हटलं आता जाऊ रिटर्न. શ્વાસ નથી લેવાતો. जो तो म्हणत होता काय माहिती आहे का, શોર્ટકટ किलोमीटर आहे, 4 લોંગ કટ જેવો થઈ ગયો. ते सांगतो हा ना. હજી બસ થોડો શોર્ટકટ છે, પછી સીધો રસ્તો છે. पाणी तेवढं भरपूर नाही. આ ઉપર છે ત્યાં સુધી જવાનું છે, પછી સીધો રસ્તો છે. લાગે છે કે હું આરતી પહેલાં कापूर ना પહોંચી જાઉં. બસ હર હર મહાદેવ. શોર્ટકટ પતી ગયો છે, હવે થોડો આ સીધો રસ્તો છે, હવે ત્યાંથી જવાનું છે. અહીંયા પશુ ચિકિત્સાલય છે અને મારી પાછળ તમે જોઈ શકો છો ગ્લેશિયર. એવું જ સામે બી છે, બહુ જ મસ્ત એવું છે. જય શ્રી કેદાર. તો આ બેઝ કેમ્પ છે, જે બધા ઘોડાઓ અહીંયા એમનો સ્ટોપ હોય છે. અહીંયાથી તમને ઘોડાઓ મળે. અહીંયા ઘોડાઓનો જો બધા ઘોડાઓ છે અહીંયા લાઈન છે. બેઝ કેમ્પ સુધી અમે પહોંચી ગયા છીએ. બસ હવે કલાકનો રસ્તો છે, મેક્ઝિમમ કલાકની અંદર પહોંચી જવાનું છે. આરતીનો લાભ લેવાનો છે અને બધાનો આરતીના દર્શન હું કરાવીશ. હર હર મહાદેવ. તો અહીંયા લઈને આવ્યા છે બધા દર્શન કરવા. હવે થોડી વાર આરામ કરવા बैठा છીએ और सूरज भाई ने अभी जलेबी मंगवाई है तो जलेबी खाते ही जाते हैं अब थोड़ा. તો જલેબી ખાવા બેઠા છીએ. આમ તો હું ખાતો નથી પણ હાલત એવી છે કે આજે થોડું તો ખાવું જ પડશે. ચલો અહીંયા કેમ્પ છે, તમારે કેમ્પમાં રહેવું હોય તો અહીંયા કેમ્પની સુવિધાઓ છે. અહીંયા ઉપર અહીંયા બહુ જ મજા આવે કેમ્પમાં રહેવાની. અમે તો હોટલ બુક કરી છે, અમે તો હોટલમાં રહીશું. પણ આ બી એક અલગ લાવો છે. આ જુઓ પહેલાં તો ये આ ग्लेशियर જુઓ है ना, स्वर्ग स्वर्ग है भाई, स्वर्ग. આ દ્વાર આવી ગયો કેદારનાથનો. भैया જય શ્રી કેદાર. કેદારનાથનું મંદિર દેખાય જ છે. शिखर दिख रहा है, शायद आपको नहीं दिखेगा. જો તમને કદાચ દેખાય તો આ શિખર દેખાય છે સામે. બસ અહીંયાથી ऐसे देखो કેદાર બાબાના દર્શન થયા છે. दिख रहे हैं બધા થોડા જ દૂર છે. बीच में. આ હેલિપેડ છે, હેલિકોપ્ટર સર્વિસ. તમે હેલિકોપ્ટરમાં આવશો તો અહીંયા તમારે ઉતારી દેશે. બસ હવે નજીકમાં જ છીએ અમે મંદિરના.
इकडे અહીંયા વેરિફિકેશન થાય છે તમારા પરમિટનું ઈ પાસનું, તો રજિસ્ટ્રેશન કરીને જાઓ છો અને અહીંયા વેરીફાઈ કરીને તમને ઉપર જજો. तो फाइनली हमें स्वर्ग में आ गए. महादेव फिर से करो फिर. आज दिनेश भाई कहीं है 9 કલાકનું ટ્રેકિંગ હતું. ફાઇનલી અત્યારે બોડીમાં એનર્જી જ નથી બિલકુલ, પણ મહાદેવને જોયા બધો થાક ઉતરી ગયો. હર હર મહાદેવ, જય શ્રી કેદાર. लकड़ी आगे ला दे तो સવારના 4:30 વાગ્યા છે. તમે જોઈ શકો છો હજી બી બધું અંધારું જ છે, બહુ ઠંડી છે. બસ હવે નહીં ધોઈને મહાદેવના દર્શન કરવા જઈશ, પછી થોડું અજવાળું થાય એટલે ભૈરવના દર્શન કરવા જઈશું, ભૈરવ બાબાના, અને વ્લોગ બનાવીશું થોડું અજવાળામાં, એટલે તમને બધાને દર્શન થાય. તે સામે જ ઉપર મારી હોટલની સામે ત્યાં દેખાય છે ભૈરવ દાદાનું મંદિર છે, ભૈરવ બાબાનું. ત્યાં જવાનું છે આપણે ઉપર ટ્રેકિંગ કરીને, ત્યાં જઈને હું દર્શન કરાવું છું. સવારના 6 વાગ્યાનો વ્યૂ છે, સવારે 6 વાગ્યા છે અત્યારે. અને આ સામે જે ટ્રેક દેખાય છે એ ભૈરવ બાબાનો ટ્રેક છે, સામે મંદિર છે. આપણે મહાદેવજીના દર્શન કરીને ત્યાં જ જવાનું છે. સવા 6 થયા છે ને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. સામે જ મંદિર છે, જુઓ. જય શ્રી કેદાર. તો મિત્રો, ક્યારે તમે સ્વર્ગ જોયું છે? મેં જોયું છે. ચલો તમને બી બતાવું, જોઈ લો. આ છે સ્વર્ગ. જય શ્રી કેદાર. તો આ લાંબી લાઈન છે મંદિર જવામાં, દર્શન કરવા માટેની. છેક પાછળ સુધી લાઈન છે, છેક દૂર સુધી. હવે મહાદેવજીના દર્શન થઈ ગયા છે. બસ હવે આપણા મિત્રો ધ્રુવી, જીતુ ને દર્શન એ લાઈનમાં ઊભા છે અત્યારે. એમના દર્શન થઈ જાય પછી સાથે બધા જઈશું ભૈરવ બાબાના દર્શન કરવા. બહુ દૂર નથી, બસ પછી નીચે જવા નીકળીશું અમે. હર હર મહાદેવ. આ ભીમશિલા છે. જ્યારે 2013માં જ્યારે ફ્લડ આવ્યું હતું ત્યારે આ શિલા ઉપરથી અહીંયા આવીને મંદિરના એક્ઝેક્ટ પાછળ આવીને અહીંયા ઊભી રહી હતી, અને જેના કારણે મંદિર અને ઘણું બધું એવું નુકસાન બચી ગયું હતું આના લીધે, જેને ભીમશિલાનું નામ આપવામાં આવ્યું છે. ત્યારે બપોરના 2 વાગ્યા છે. રોહિતને ત્યાં બધી લાઈનમાં ઊભા છે, હજી એમને નંબર આવતા હજી વાર લાગશે. અને અત્યારે સ્નોફોલ ચાલુ થઈ ગયો છે. આ જોવા માહોલ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આ ભૈરવનાથનું મંદિર છે, ભૈરવ બાબાનું.
અને અહીંયાથી તમે જોઈ શકો છો કેદારનાથ ધામ જોઈ શકો છો તમે નીચે. भाई यार पकड़ दोगे तुम?